નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલા બોરસદ ધોરણ 10 વિષય અંગ્રેજી માટે યુનિટ ટેસ્ટ માટે આપણે 3 વિડીયો મૂકવાના છે. એ પૈકી પહેલો જે રિવિઝન વિડીયો છે એ ઇંગ્લિશ ટેક્સ્ટબુક આધારિત છે. ટેક્સ્ટબુકમાં આપણે ટોટલ 4 યુનિટ પૂર્ણ કરેલ છે. પહેલો યુનિટ અગેન્સ્ટ ધ ઓડ, third unit an interview with Arun Krishnamurthy, number 4 a wonderful creation, and number 5 playing with fire. ટોટલ 4 યુનિટ આપણે ચલાવેલા છે. એ 4 યુનિટમાંથી તમારે 14 માર્ક્સના ક્વેશ્ચન આ યુનિટ ટેસ્ટમાં પૂછાવાના છે. એ 14 માર્ક્સના જે ક્વેશ્ચન છે સેક્શન એ એમાં આવવાના છે. એમાં તમારે પેરેગ્રાફ આપવામાં આવશે અને પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના જવાબ તમારે શોધી અને લખવાના છે. આ જે રિવિઝન વિડીયો છે એમાં મેં તમને અમુક દરેક યુનિટ છે એમાંથી 2-3 પેરેગ્રાફ સિલેક્ટ કરી અને ક્વેશ્ચન અને એના જવાબ સાથે તમને સમજૂતી આપેલી છે, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવી શકે. આ સાથે તમારે આગળના જે વિડીયો આપણે થઈ ગયા યુનિટના એના પણ વિડીયોઝ અને વર્કશીટ વધુ અભ્યાસ માટે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણમાં આપણે જે 4 યુનિટ ચાલ્યા છે, યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન અને યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર. તમારે આ જે યુનિટ ટેસ્ટ છે આ યુનિટ ટેસ્ટમાં તમારે આમાં ક્વેશ્ચન 14 માર્ક્સના ક્વેશ્ચન આવવાના છે. એ 14 માર્ક્સના ક્વેશ્ચનમાં તમારે જે પાર્ટ એ છે, પાર્ટ એમાં તમારે આ રીતે એક ટાઇટલ હશે સેક્શન એમાં, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ટેક્સ્ટબુકમાંથી એ લીધેલા છે. આપણે જે 4 યુનિટ ચાલ્યા છે આ 4 યુનિટમાંથી તમને પેરેગ્રાફ પૂછવામાં આવશે અને પેરેગ્રાફમાંથી તમારે ક્વેશ્ચનના આન્સર ફાઇન્ડ આઉટ કરીને લખવાના થશે. અને અગર આ વિડીયોના રિવિઝનમાં આપણે જે 4 યુનિટ ચાલી ગયા છે એ 4 યુનિટના અલગ અલગ મેં પેરેગ્રાફ લીધેલા છે અને એ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર આપણે જોઈશું. મેં ઓલરેડી આન્સર લખેલા છે, જેથી કરીને આપણને વધુ પરફેક્ટ રીતે કેવી રીતે જવાબ શોધી શકાય એ સમજી શકાય, એટલા માટેનો જવાબ પણ સાથે આપેલો છે. તો પહેલો જે યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, એનો જે પેરેગ્રાફ જોઈએ આપણે તો, ફોર 25 years રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરુગ્રામ પણ કહી શકાય, લોબીડ ફોર અ રેલવે સ્ટેશન in their village. When their demand was not met, the villagers decided to take matters into their hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. આ જે પેરેગ્રાફ છે પહેલા પાર્ટમાં લીધેલો છે એનો ક્વેશ્ચન જો બને પહેલો તો આ રીતે બને, ફોર વોટ ડીડ ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબી, હાઉ લોંગ, એટલે કે રેસિડન્સ એટલે કે રહેવાસી, તાજનગરના રહેવાસી શા માટે એકઠા થયા છે, લોબી કરે છે અને કેટલા સમયથી. તો એ લોકો રેલવે સ્ટેશન બનાવવા માટે એ લોકો લોબી કરે છે અને 25 યર્સથી કરે છે. ઓકે, પહેલી જે 2 લાઈન છે એમાં એનો જવાબ મળે છે. તો આ રીતેનો જવાબ બનશે, ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર રેલવે સ્ટેશન ફોર 25 years. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન બને છે એમાંથી, તો વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ વાય, વિલેજર્સ શું નક્કી કરે છે અને શા માટે. તો એ પણ તમારી જે છેલ્લી 2 લાઈન છે એમાં જોવા મળે છે કે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઓન ધેર હેન્ડ. શા માટે? કારણ કે એમની ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. ઓકે, તો અહીં જવાબમાં આ રીતે બન્યું છે, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર હેન્ડ્સ બિકોઝ ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. ઓકે, આ રીતે પણ લખી શકાય અને જે તમારે પેરેગ્રાફમાં છે એ રીતે પણ તમે લખી શકો છો, જેમાં અહીંયા આગળ આપ્યું છે, when their demand was not met, the villagers decided to take matters into their hands. ઓકે, એ રીતે પણ તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન બનાવ્યો છે
અહીંયા આગળ આપેલો છે હાઉ મચ મની ડીડ દે કલેક્ટ. ઓકે, એ પણ તમે જોતા હશો તો છેલ્લી જે લાઈન છે એમાં તમને એનો જવાબ મળે છે દે પુલ ઇનનો મિનિંગ થાય છે કલેક્ટ કરવું, 21 લાખ રૂપીસ. તો અહીં જવાબ છે દે કલેક્ટેડ અથવા તો દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ મેં અહીંયા આગળ લીધો છે એ આપણે જોઈએ આપણે. તો એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ અ રેઝોલ્યુશન ઇન 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon 11-member team was formed and the team member started collecting money from villagers. આ જે પેરેગ્રાફ છે એમાંથી જે આગળ જોઈએ પેરેગ્રાફ બાકી છે. તો ઓન 7 January 2010 as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. આ જે પેરેગ્રાફ છે એમાંથી ક્વેશ્ચન જો બનતા હોય પહેલો તો આ રીતે બને. વોટ રેઝોલ્યુશનનો અર્થ થાય છે ખરડો. વોટ રેઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ. પંચાયતે કયો ખરડો પસાર કર્યો? તો અહીં આગળ જવાબ જોઈએ તો આપણે તો ધ પંચાયત પાસ રેઝોલ્યુશન દેટ સિન્સ the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. અહીં તમે જોતા હશો તો પહેલી લાઈનમાં છે જુઓ આગળ એઝ અ રિઝલ્ટ પંચાયત પાસ કરો એ તમે આગળ લખી શકો છો. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ 11-member ટીમ ડુ. એ શું કરે છે? તો અહીં તમે જોતા હશો કે 11-member ટીમ શું કરે છે? સ્ટાર્ટિંગ શરૂ કરે છે. ઓકે, અહીં લખ્યું છે 11-member ટીમ ફોર્મ એન્ડ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની. ઓકે, તો આનો જવાબ તમે આ રીતે લખી શકો ધ 11-member ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. ત્યારબાદ જે ક્વેશ્ચન છે એ જોઈએ આપણે વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ તાજનગર રેલવે સ્ટેશન. ઓકે, તાજનગરના રેલવે સ્ટેશન સ્પેશિયલ શું છે? તો એ પણ તમે છેલ્લી જે લાઈન છે એ છેલ્લી લાઈનમાં તમે જોવા મળશે કે 2010માં 7મી જાન્યુઆરીએ આ રેલવે સ્ટેશન બને છે અને એમાં જે રેલવે છે એનો સિંગલ રૂપીસ પણ ખર્ચો થયો નથી. તો એ અહીંયા સ્પેશિયાલિટી છે. તો જવાબમાં આ રીતે બને ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન્સ ઇઝ સ્પેશિયલ અબાઉટ તાજનગર. ત્યાર પછી જે પેરેગ્રાફ મેં લીધેલો છે તે જોઈએ. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બેકન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, clubs, workshops and reading rooms. And then there are books which will provide the women the strength they need to make good use of this opportunity. આની આગળ પહેલો ક્વેશ્ચન બને છે કે હાઉ ડઝ ધ લાઇબ્રેરી એન્કરેજ વુમેન એમ્પાવરમેન્ટ. કેવી રીતે એ વુમેન એમ્પાવરમેન્ટને એન્કરેજ કરે છે? તો અહીં આગળ સિમ્પલ આવ્યું છે. ઓકે, કે એમ્પાવર થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. તો એનો જવાબ પણ આ રીતે બને છે the library encourages women empowerment through classes, clubs, workshops and reading rooms. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આ રીતે બને છે કે હાઉ વિલ ધ બુક હેલ્પ વુમેન. બુક છે એ વુમેનને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે? ધ બુક વિલ પ્રોવાઈડ ધ વિમેન ધ સ્ટ્રેન્થ દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. ઓકે, એ લોકોને શું કરે છે? ધ બુક will provide the women the strength. Okay, એ લોકોને તાકાત પૂરી પાડે છે. they need to make good use of this opportunity. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન છે what does the library stands as. ઓકે, જે લાઇબ્રેરી છે એ કેવી ઊભી છે? તો એ બેકન એટલે કે દીવાદાંડી તરીકે ઊભી છે. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બેકન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ. આ પણ તમને જવાબ જોવા મળે છે. એ પણ તમને આગળ જો લાસ્ટ જે લાઈન છે એમાં તમને ખાસ જોવા એનો જવાબ મળે છે કે યસ વિચ આર પ્રોવાઈડ યસ થ્રુ યુઝફુલ ઓપોર્ચ્યુનિટી. ત્યારબાદ આપણે જોઈએ તો નેક્સ્ટ પેરેગ્રાફ છે જે નેક્સ્ટ યુનિટ છે. સેકન્ડ યુનિટ આપણે લીધેલ નથી, થર્ડ યુનિટ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો એનો જે પહેલો પેરેગ્રાફ મેં લીધેલો છે આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I am doing all this environment work. They taught me to be simple and keep learning all the time.
I am not an activist, I am an environmentalist. I have learned so much by doing this work. ઓકે, આ જે પેરેગ્રાફ છે એમાંથી આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન બને છે વોટ ડીડ અરુણ્સ ટીચર્સ ટોટ હિમ, અથવા સોરી ટીચ હિમ. તો અરુણ્સ ટીચર્સ ટોટ હિમ ટુ બી હમ્બલ, એટલે કે હ્યુમિલિટી, એનું આગળ ક્રિયાપદ આપ્યું છે ટુ બી હમ્બલ એન્ડ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ. સેકન્ડ જે ક્વેશ્ચન છે એ આગળ લીધું છે અરુણ્સ ટીચર્સ ટોટ હિમ હ્યુમિલિટી સો ધેટ. અરુણ્સ ટીચર્સ ટોટ હ્યુમિલિટી સો ધેટ કમ્પ્લીટ, એ આગળ વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. તો આપણે એ જે લાઇન છે એની પર આવીશું. સો ધેટ અહીં લખ્યું છે સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ, એ તમારે લખવાનું થશે. અહીં આઈ છે, આઈની જગ્યાએ તમારે હી લખવાનું થશે. તો અહીં આગળ લખ્યું છે કે હી ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન જોઈએ આપણે. તો થર્ડ ક્વેશ્ચન છે વોટ ડઝ અરુણ કોલ હિમસેલ્ફ. અરુણ પોતાની જાતને શું કહે છે? તો અરુણ કોલ્સ હિમસેલ્ફ એઝ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. ઓકે, એ એક્ટિવિસ્ટ કહેતો નથી. ત્યારબાદ સેકન્ડ જે પેરેગ્રાફ લીધો છે એમાં, તો અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, beginning with the turtle walk, a move to save turtle eggs and a young hatchings on Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore, and Pondicherry. The team cleans lakes, beaches, and juice, plants trees, and also make environment-friendly paper bags. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. ઓકે, અહીં આગળ અરુણની વાત કરવામાં આવી. 17 વર્ષે એ એક એનજીઓ બનાવે છે અને એનું પહેલું કાર્ય શું છે એના વિશે આપણને પેરેગ્રાફમાં જણાવ્યું છે. તો પહેલો જે ક્વેશ્ચન બને છે કે વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ 17. 17ના વર્ષે, એ 17 વર્ષનો હતો ત્યારે એણે કયું એનજીઓ બનાવ્યું? તો અહીં આગળ જોઈએ પહેલાં જે બે વાક્યો છે એમાં પહેલાં જ બે સેન્ટેન્સ છે એમાંનો જવાબ મળી આવે છે. એનો જવાબ છે કે અરુણ ફાઉન્ડેડ ધ એનજીઓ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટ ધ એજ ઓફ 17. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે વિચ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ EFI. EFI એટલે કે એનો ફૂલ ફોર્મ જોઈએ તો એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તો EFI છે એનું પહેલું કાર્ય શું છે? તો એનું પહેલું કાર્ય જોઈએ અગર તો યસ, બિગિનિંગ વિથ અ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચિંગ્સ. એટલે કે જે ટર્ટલના એગ્સ છે અને નાના બાળકો છે, એટલે કે જે કાચબા છે, એ કાચબા જે દરિયા કિનારા પર હોય છે, ચીંડાની વાત કરવામાં આવે છે, એ કાચબાને બચ્ચા છે એ લોકોને બચાવવાનું કામ કરે છે. તો અહીં આગળ જવાબ જોઈએ તો ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ EFI વોઝ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચિંગ્સ ઓન ચેન્નાઈ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આગળ જોઈએ તો વોટ હેવ અરુણ એન્ડ હિઝ ટીમ ડન. ઓકે, અરુણ એની ટીમ શું કરે છે? તો એ તમે જોતા હશો તો એ તમારે જે મધ્ય પાર્ટ છે, ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ જ્યુસ, એ પણ છે. પછી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ બનાવે છે. એ બધું 2 થી 3 એ લોકોના કાર્ય છે તમને જણાવવાના આગળ થાય છે. અહીં આગળ જવાબમાં જોઈએ આપણે તો અરુણ એન્ડ હિઝ ટીમ હેવ ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડુચેરી. ત્યારબાદ યુનિટ નંબર 4 જોઈએ આપણે તો વન્ડરફુલ ક્રિએશન. આ જે યુનિટ છે એની અંદર વન્ડરફુલ ક્રિએશન જે મધર છે એના કેરેક્ટર, એના જે ગુણો છે, એના જે ફીચર્સ છે એ આપણને જણાવેલા છે. અહીં આગળ પહેલો પેરેગ્રાફ મેં લીધો છે એ જોઈએ તો ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. હી વોઝ ઇન્ટુ હિઝ 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." ઓકે, આ જે પેરેગ્રાફ છે એનો જે પહેલો ક્વેશ્ચન જો બનાવીએ આપણે તો વાય વોઝ ધ લોર્ડ એક્સ્ટ્રીમલી બિઝી. શા માટે એ બિઝી છે? તો અહીં આગળ જોઈએ તો શા માટે બિઝી છે? કારણ કે એ ક્રિએટિંગ કરે છે. ઓકે, ક્રીચર. ઓકે, એ જો એ લખ્યું છે હી વોઝ ઇન્ટુ 6th day, છેલ્લે છે જો ક્રિએટિંગ ધીસ ક્રીચર, આ ક્રીચર છે એનું ક્રિએશન કરવા માટે એ બિઝી છે. તો ક્વેશ્ચનનો જવાબ આ રીતે બને ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી બીકોઝ હી વોઝ ક્રિએટિંગ એ ક્રીચર એન્ડ વોઝ ઇન્ટુ 6th day ઓફ ઓવર ટાઈમ. ઓકે, આ વધારાનું છે પણ તમે લખી શકો છો. ખાસ જવાબ આ રીતે બને
ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી બીકોઝ હી વોઝ ક્રિએટિંગ અ ક્રીચર, એટલે એક પ્રાણી અથવા તો એક બનાવે છે વસ્તુ, અહીં આગળ ક્રિએશન કરે છે, એ મધરનું છે, એ આપણને ધીરે ધીરે ખ્યાલ આવે છે. સેકન્ડ જે ક્વેશ્ચન જોઈએ તો ધ એન્જલ કોમેન્ટેડ ધેટ કમ્પ્લીટ ઇટ. ઓકે, એન્જલ કોમેન્ટ કરે છે. ઓકે, અહીં આગળ આવે છે જો ધ એન્જલ અહીં છે યસ એન્ડ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ, છેલ્લું જે વાક્ય છે એ જવાબ એનો બની શકે છે. યુ આર ટેકિંગ સો મચ કેર, એ એનો જવાબ બની શકે છે. જવાબ જોઈએ કેવો લખ્યો છે એ પ્રમાણે ધ એન્જલ commented that the Lord was taking so much care for creating the creature. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન છે એમાં વોટ ડીડ ધ એન્જલ સે. એન્જલ શું કહે છે, એન્જલ શું કહે છે એ જોઈએ આપણે. એન્જલ કહે છે કે છેલ્લી લાઈન છે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ધીસ ક્રિએટિંગ. ઓકે, તમે બહુ જ કાળજી રાખો છો અને 6 દિવસથી તમે ઓવર ટાઈમ કરી રહ્યા છો. ઓકે, તો એ જવાબ બને ધ એન્જલ સેડ ધેટ હી વોઝ ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધેટ ક્રીચર. ત્યારબાદ જે પેરેગ્રાફ છે લીધો છે એ જોઈએ આપણે તો દેટ્સ ધ ટ્રુ સેડ ધ લોર્ડ. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? વોટ આર they? The angel was curious. All her parts should be movable and replaceable too. She has a lap that disappears when she stands up. I have to endow her. Endow એટલે આમાં મૂકવું. To place in. To endow her with a kiss that can cure everything, from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. હવે આ જે પેરેગ્રાફ છે એમાંથી આપણે જે ક્વેશ્ચન બનાવીએ તો પહેલો ક્વેશ્ચન બને છે હુ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ. અહીંયા આગળ જોઈએ તો પહેલાં જ જે લાઈન છે કે ધ એન્જલ વોઝ ક્યુરિયસ, સેકન્ડ જે લાઈન છે એમાંનો જવાબ મળે છે. તો જવાબ થાય છે ધ એન્જલ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ. એન્જલ છે એ આતુર છે એની ડિટેલ્સ જાણવા માટે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર બને છે સેકન્ડ વોટ ડઝ ધ લોર્ડ સે અબાઉટ હર પાર્ટ્સ. એના પાર્ટ્સ વિશે લોર્ડ શું કહે છે તો અહીંયા આગળ આવે છે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, એ જણાવે છે. તો ધ લોર્ડ સેઝ ધેટ, અહીં સેઝ આપ્યું છે કારણ કે વાક્ય સાદા વર્તમાનકાળમાં લખવાનું છે, કારણ કે પ્રશ્ન વાક્ય પણ સાદા વર્તમાનકાળમાં છે કારણ કે ડઝ આવેલું છે. ધ લોર્ડ સેઝ ધેટ ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન જોઈએ તો હાઉ મેની હેન્ડ્સ એન્ડ આઈસ શુડ સી હેવ. ઓકે, તો એને કેટલા હાથ અને આંખો છે એ આગળ જોયું. ઓકે, તો આગળ આપ્યું છે કે સી મસ્ટ બી એબલ ઓન રન 3 pairs of eyes અને 6 pairs of hands. ઓકે, એટલે કે ઉપર જો સી હેઝ ટુ હેવ 6 pairs of hands અને 3 pairs of eyes, એટલે કે આગળ પેર આપી છે પણ આપણને કે પેરમાં નથી પૂછ્યું, આપણને આગળ હાઉ મેનીથી પૂછ્યું છે. હાઉ મેની એટલે પેરમાં ડબલ કરવાના છે. તો અહીં આગળ જવાબ જોઈએ તો સી શુડ હેવ 12 hands. ઓકે, એટલે કે 6 પેર છે તો 6 hands ના આવે પણ કેટલા હેન્ડ્સ આવે 12 hands આવે, અને 3 પેર હોય તો આઈસ કેટલી આવે 6 આવે. એટલા માટે આગળ જવાબ આપતી વખતે તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે હાઉ મેની હેન્ડ્સ પૂછ્યું છે અને હાઉ મેની આઈસ પૂછ્યું છે. સી શુડ હેવ 12 hands એન્ડ 6 આઈસ. અહીં જો પેર પૂછ્યું હોય તો પેરમાં જવાબ તમારે અલગ આવે. પેર પૂછ્યું હોય તો 3 pairs of eyes અને 6 pairs of hands, આવો જવાબ તમારે આવી શકે. ત્યારબાદ જે પેરેગ્રાફ છે એ જોઈએ આપણે તો ધ એન્જલ shook his head slowly and said, a mighty impossible task. I suppose the 6 pairs of hands? No way. No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have. The Lord looked puzzled. So you are creating a standard model of a mother, but 3 pairs of eyes, what for? The angel got interested. 1 pair that sees her children through closed doors, another pair to look at the children and say, I understand and I love you without uttering a word, and the third pair to see all secret things without opening them. આ જે પેરેગ્રાફ છે થોડો લોંગ છે, એનો જવાબ જોઈએ તો ક્વેશ્ચન જે બને છે વોટ વોઝ ધ લોર્ડ ક્રિએટિંગ. લોર્ડ શું ક્રિએટિંગ કરે છે તો અહીંયા આગળ તમે જે યસ અહીં તમને જોવા મળે છે કે જો યસ ધ લોર્ડ ધ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, યસ યુ આર ક્રિએટિંગ સ્ટાન્ડર્ડ મોડલ, યસ જો ઓ યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર, એનો જવાબ છે. તો જવાબ કેવી રીતે લખ્યો છે એ જોઈએ
The Lord was creating a standard model of a mother. ત્યારબાદ જોઈએ આપણે તો નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ ડુ? તો એ જે છેલ્લો ફકરો છે એમાં ત્રણે ત્રણ જે આઈ જે છે પેર, જે 3 પેર્સ, એનું અહીં આગળ કાર્ય આપેલું છે, ફંક્શન આપેલું છે. તો પહેલું પેરનું કાર્ય શું છે? તો એ શરૂઆતમાં છે જો વન પેર દેટ સીઝ ધ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. તો અહીં જવાબ આ રીતે બને છે. અહીં જવાબમાં તમારે આવે છે, આ વાક્ય તમને પૂછ્યું છે સાદા ભવિષ્યકાળમાં, એટલે જવાબ પર તમારે સાદા ભવિષ્યકાળમાં આપવાનો થશે. વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ ડુ? તો ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ વિલ સીઝ. ઓકે, અહીં વિલ સીઝ છે, અહીં ભૂલથી એસ લખાઈ ગયો છે, એસ આવશે નહીં. ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ વિલ સી હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન આપેલો છે કે વોટ વિલ ધ થર્ડ પેર્સ ઓફ આઈસ ડુ? તો એ પણ જે લાસ્ટ પેરેગ્રાફ છે એમાં જ આપેલું છે. સેકન્ડ જે પેર છે એનું કાર્ય શું છે એ આપેલું છે, અને ત્યાર પછી થર્ડ જે પેર છે એનું છેલ્લી લાઈન છે ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. તો અહીં જવાબ આ રીતે બનશે, ધ થર્ડ પેર ઓફ આઈસ વિલ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. ઓકે, અને ત્યાર પછી આપણે જે યુનિટ નંબર 5 છે પ્લેઇંગ વિથ ફાયર, એના પણ 2-3 પેરેગ્રાફ છે આપણે ચેક કરી જોઈ લઈએ. એમાં પહેલો પેરેગ્રાફ મેં લીધો છે, ધ સાયન્સ ઓફ ફાયર વર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ pyrotechnics from the Greek word pyre meaning fire and techniques meaning an art. Pyrotechnics include not only fireworks but also whole range of devices that use materials and the similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household match is considered a special pyrotechnics. Effects, heat, smoke, light, gas and sound are present in it. આ જે પેરેગ્રાફ છે એ જે યુનિટ નંબર 5 છે એની શરૂઆતમાં જ આવે છે. તો એના જે ક્વેશ્ચન જોઈએ, વોટ ઇઝ પાયરોટેકનિક્સ? તો એમાં પહેલું જ લાઈન છે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ વાળું છે. જો ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. વોટ ડઝ ધ વર્ડ પાયર મીન? ઓકે, એ પણ એના પછીની જે લાઈનમાં છે, પાયરનો અર્થ થાય છે અને અંદર પાયર મીન્સ ફાયર. ઓકે, તો અહીં જવાબમાં તમારે આ રીતે લખવાનું છે, સિમ્પલ જવાબ છે ધ વર્ડ પાયર મીન્સ ફાયર. ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો વોટ ડઝ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ? પાયરોટેકનિક્સ છે એમાં ખાલી ફટાકડા આવે છે ના, એમાં શું શું ઇન્ક્લુડ થાય છે? તો એ આગળ છે જો પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સથી શરૂ કરી, થર્ડ લાઇનથી શરૂ કરી અને તમારે 4 કે 5 લાઇન સુધીનો જવાબ તમને મળી આવે છે. તો એ જવાબ મેં લખ્યો છે એ પ્રમાણે જોઈએ આપણે તો પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. ત્યાર પછી 4 નંબરનો જે ક્વેશ્ચન છે આપણે બનાવ્યો છે એ પ્રમાણે જોઈએ તો વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ અ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ? શા માટે જે દિવાસળી છે, હાઉસહોલ્ડ મેચનો અર્થ થાય છે દિવાસળી, એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ શા માટે છે? તો એ તમારે જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફના જે છેલ્લે છે એ છેલ્લા 2 લાઇનમાં એનો જવાબ મળે છે. શા માટે એને સ્પેશિયલ કહેવામાં આવે છે? કારણ કે એમાં જે પાયરોટેકનિક્સની જે ઇફેક્ટ છે, 5 ઇફેક્ટ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ અને સાઉન્ડ, આ બધી ઇફેક્ટ જે દિવાસળી છે એ દિવાસળીમાં તમે જોવા મળે છે. એટલા માટે તમારે આ જે હાઉસહોલ્ડ મેચ છે એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ છે. એ જવાબ જો મેં લખ્યો છે એ આપણે જોઈ લઈએ. ધ હાઉસહોલ્ડ match is a special pyrotechnic device because it has all pyrotechnic effects like heat, smoke, light, gas and sound. અને 5 નંબરનો ક્વેશ્ચન બનાવ્યો છે તો એ સેમ એના જેવો છે, વિચ આર ધ ડિફરન્ટ પાયરોટેકનિક્સ ઇફેક્ટ ઇન અ હાઉસહોલ્ડ મેચ? એ પણ તમે છેલ્લી જે લાઈન છે એમાં તમને જોવા મળશે. જે 5 વસ્તુ આવી છે એ પહેલાં લખી અને વાક્ય સંપૂર્ણ તમારે કરવાનું, વાક્ય પૂર્ણ કરવાનું છે. વીચ છે એની જગ્યાએ લખી શકીશું, આપણે લખવાનું છે હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર ધ ડિફરન્ટ પાયરોટેકનિક ઇફેક્ટ્સ ઇન હાઉસહોલ્ડ મેચ. ત્યાર પછીનું જે પેરેગ્રાફ મેં લીધો છે તે જોઈએ. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. They are said to have developed black powder more than 1000 years ago. It took at least 200 years
for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. He considered it such a dangerous substance that he wrote of it in a code language. પહેલો જે ક્વેશ્ચન બને છે તો who are said to be the pioneers of pioneers એટલે કે શોધકર્તા. ઓકે, શોધકર્તા કોણ છે તો પહેલી જ લાઈન છે કે ચાઇનીઝ. ઓકે, તો હું છે એની જગ્યાએ ચાઇનીઝ લખી દે એટલે જવાબ આપણે બની જશે. ધ ચાઇનીઝ આર સેડ ટુ બી ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો હુ ડેવલપ બ્લેક પાવડર વેન. ઓકે, એ પણ એનો જવાબ સેમ છે, પણ એ આગળ થોડું આગળ વધારે આપ્યું છે કે કોણ ડેવલપ કરે છે. અહીં આગળ તમારે સમય પણ કહેવાનો છે કે ભાઈ બ્લેક પાવડર ચાઇનાવાળાએ શોધ્યો છે અને મોર દેન 1000 યર્સ એગો. એ તમારે એક્શન આગળ લખવાનું થશે. તો જવાબ તમારે આ રીતે બનશે ધ ચાઇનીઝ ડેવલપ બ્લેક પાવડર મોર દેન 1000 યર્સ એગો. ત્યારબાદ 4 નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે તો વાય ડીડ રોઝર બેકન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ. શા માટે રોઝર બેકન છે એ કોડ લેંગ્વેજમાં લખે છે? કારણ કે એનો જવાબ તમારે છેલ્લી જે લાઈન છે હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ, એ એનો જવાબ ખાસ આવી શકે છે. કેવી રીતે જવાબ બને છે એ જોઈએ તો રોઝર બેકન રોટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ બીકોઝથી મેં તમને સમજાવ્યું એ પ્રમાણે પેરેગ્રાફમાં જે વસ્તુ આપેલી છે એ લખવાનું છે. બીકોઝ હી કન્સિડર્ડ ઇટ એઝ અ ડેન્જરસ સબસ્ટન્સ. સબસ્ટન્સમાં તમારે સ્પેલિંગ ઈ આપ્યો નથી, તમે સુધારી લેજો. ત્યારબાદ લાસ્ટ જે પેરેગ્રાફ જે લીધો છે એ જોઈએ આપણે તો ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pockets or your hand. Also, fireworks should never ever be lit inside a house. Never bend over a firework when you are lighting it, and never use fireworks to frighten people. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. પહેલો જે ક્વેશ્ચન જે આપણે બનાવીએ છીએ તો ફાયરવર્ક શુડ બી અને ખાલી જગ્યા આપે છે વિથ કેર. તો આ જે પહેલી જ લાઈન છે એ તમારે લખવાની થશે. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લિટ વિથ કેર. ઓકે, તો અહીં આગળ તમારે આપ્યું છે તો ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લિટ વિથ કેર તો ઓલરેડી આપેલું છે, એટલે કે ખાલી જગ્યા પૂરવાની થશે. એ તમારી પહેલી લાઈન છે જવાબ, એ જવાબ તમારે લખવાનો થશે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો વોટ કેર શુડ બી ટેકન ટુ સ્ટોર એન્ડ અનપેક ફાયરવર્ક્સ. ઓકે, કે ખુલ્લા વોટ કેર શુડ બી ટેકન ટુ સ્ટોર ઓકે એન્ડ અનપેક ફાયરવર્ક્સ, એટલે કે ફાયરવર્ક્સ છે એને સ્ટોર કરવા માટે અનપેક ન રાખી શકાય એના માટે શું કાળજી રાખવાની છે? તો એના માટે આપણે જોઈએ તો એ જે ફાયરવર્ક્સ છે એને તમારે નિયર ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર એની આગળ મૂકી શકાય નહીં. એ જગ્યાએ તમારે સ્ટોર થાય નહીં અથવા એ જગ્યાએ ખુલ્લું મૂકી શકાય નહીં. તો આનો જવાબ બને છે કે ફાયરવર્ક્સ should never be stored or unpacked near a flame, gas cylinder or heater. ત્યારબાદ આપણે ક્વેશ્ચન જે બનાવ્યું છે તે જોઈએ તો what kind of clothes should we not wear while lighting fireworks. એટલે કે જે લાઇટિંગ ફાયરવર્ક્સ કરીએ આપણે જ્યારે ફટાકડા ફોડીએ તે વખત કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ નહીં એ પણ આગળ તમારે જોઈએ તો વન શુડ નેવર, થર્ડ લાઇન છે એમાંનો જવાબ આપેલો છે. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. આ એનો જવાબ છે. કેવો જવાબ લખ્યો છે એ જોઈએ તો અહીં આગળ જવાબ છે વી શુડ નોટ વેર લૂઝ લોંગ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. ત્યારબાદ આપણે જોઈએ તો 4 નંબરનો ક્વેશ્ચન વાય શુડ વી નોટ કેરી ક્રેકર્સ ઇન અવર હેન્ડ. અહીં આગળ વનની જગ્યાએ અવર લખવાનું છે. વાય શુડ વી નોટ કેરી ક્રેકર્સ, શા માટે આપણે આપણા હાથમાં ક્રેકર્સ છે એ રાખવા જોઈએ નહીં? તો એનો જવાબ આપણે છે તો આનો જવાબ કેવો છે અહીં આગળ આપ્યું છે. શા માટે આપણે ના રાખવા જોઈએ તો એ લખ્યું જો 4 કે 5 લાઇનમાં છે કે એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ
તે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. ઓકે, કારણ કે એમાં જે પદાર્થ રહેલો છે, જે બ્લેક પાવડર છે, કેવો છે, પોઈઝનસ એટલે કે ઝેરી છે. એટલે ઝેરી પદાર્થ હોવાથી આપણે એને હાથમાં રાખવું જોઈએ નહીં. તો એનો જવાબ આ રીતે બનાવ્યો છે. જવાબ: વી શુડ નોટ કેરી ક્રેકર્સ ઇન અવર હેન્ડ because the powder in crackers is poisonous. ઓકે, આ રીતે જે 4 યુનિટ છે એ 4 યુનિટના જે મેં ક્વેશ્ચન જે આપણે 14 માર્ક્સનું જે પૂછવાનું છે, ઓકે, સેક્શન એમાં પહેલો જે ક્વેશ્ચન છે એમાં જે 4 યુનિટ ચાલી ગયા છે એના મેં સિલેક્ટેડ જે લીધા છે. તમારે વધુ અભ્યાસ માટે આપણે જે આગળના વિડીયો છે અને આગળની વર્કશીટ છે એ વર્કશીટમાં આપણે જે પણ ચેપ્ટર છે એ ચેપ્ટરના બધા જે પેરેગ્રાફ છે એ આવરી લીધેલા છે. એ તમારે વધુ અભ્યાસ માટે તમારે એનો પણ અભ્યાસ કરવો રહેશે, જેથી કરીને એક્ઝામમાં વધુ ને વધુ તમે માર્ક્સ મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 10મા ધોરણમાં 3 પોયમ ચાલી ગઈ છે. એ 3 પોયમમાં પોયમ નંબર 1 માય સોંગ, સેકન્ડ નંબરની પોયમ છે પેન્સિલ અને થર્ડ નંબરની જે પોયમ છે તે છે ગ્રુવિંગ. હવે આ જે 3 પોયમ છે એમાંથી તમારે 4 માર્ક્સના ક્વેશ્ચન જે છે આપણી યુનિટ ટેસ્ટમાં પૂછાવાના છે. તો એના માટે રિવિઝન માટે મેં અત્યારે હાલમાં આ તમને રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, ઓકે, આ રીતે તમારું જે સૂચના હશે એના પ્રમાણે તમારે આ 3 પોયમ છે એમાંથી કોઈ પણ પોયમમાંથી સ્ટેન્ઝા લેવામાં આવશે અને એ સ્ટેન્ઝા પરથી ક્વેશ્ચન બનશે અને ક્વેશ્ચનના જવાબ તમારે શોધીને આપવાના છે. તો એના માટે મેં રિવિઝન માટે જે 3 પોયમ છે એ 3 પોયમમાંથી 2-3 સ્ટેન્ઝા લઈ અને એને ક્વેશ્ચન અને આન્સર સાથે તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, જેથી કરીને તમને વધારે માહિતી અથવા વધારે તમને સમજ પડે. પહેલી જે પોયમ છે માય સોંગ, એમાં જે સ્ટેન્ઝા લીધેલો છે તે જોઈએ તો ધીસ સોંગ ઓફ માઇન વિલ વિન ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. ઓકે, હવે અહીંયા પહેલો જે ક્વેશ્ચન બને છે કે વોટ વિલ ધ સોંગ ડુ, તો એ પહેલી જ જે લાઇન છે ધ સોંગ વિલ વિન ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ માય ચાઇલ્ડ એટલે અરાઉન્ડ હિઝ ચાઇલ્ડ. ઓકે, તો અહીંયા જવાબ છે આપણે ધ સોંગ વિલ વિન ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ. સેકન્ડ નંબરનો જે ક્વેશ્ચન છે આગળ વોટ ઇઝ ધ સોંગ કમ્પેર ટુ, આ જે સોંગ છે એની કમ્પેર કોણ જોડે કરવામાં આવી છે? ધ સોંગ ઇઝ કમ્પેર લાઇક એટલે ને જીવ ને ના જીવ એટલે કે લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, એટલે કે પ્રેમાળ ખુલ્લા હાથ એની સાથે સરખામણી કરવામાં આવી છે. પ્રેમાળ ખુલ્લા હાથ. અહીંયા આગળ આન્સર જોઈએ તો ધ સોંગ ઇઝ કમ્પેર્ડ ટુ ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન જે છે તે જોઈએ તો whom does the poet addresses the song. ઓકે, આ પોએટ છે એ આ સોંગ કોને એડ્રેસ કરીને લખે છે? તો અહીંયા લખે છે ટુ હિઝ ચાઇલ્ડ. ઓકે, એના બાળકને. તો જવાબ આ રીતે બનશે ધ પોએટ એડ્રેસીસ ધ સોંગ ટુ હિઝ ચાઇલ્ડ. ત્યાર પછી સેકન્ડ જે સ્ટેન્ઝા લીધેલો છે તે જોઈએ તો વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. When you are in the crowd, it will fence you about with aloofness. My song will be like a pair of wings to your dreams. It will transport your heart to the verge of the unknown. ઓકે, આમાં તમારે જે પ્રશ્ન બને છે એ પહેલો ક્વેશ્ચન આ છે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. ચાઇલ્ડ એકલો હોય ત્યારે સોંગ શું કરે છે? અહીં જુઓ વેન યુ આર અલોન એટલે એકલો હોય તો ઇટ વિલ સિટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. ઓકે, એટલે કે એની બાજુમાં બેસી અને વિસ્પર કરશે. તો જવાબ આ રીતે બને ધ સોંગ વિલ સિટ બાય હિઝ સાઇડ એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. ત્યાર પછી સેકન્ડ જે ક્વેશ્ચન છે વેન વિલ ધ સોંગ ફેન્સ ધ બોય. ઓકે, આ જે સોંગ છે એ ફેન્સિંગ બાળકનું પોતાનો જે બોય છે એને ફેન્સિંગ ક્યારે કરે છે એ પણ તમારે આ જે સ્ટેન્જા છે એમાં તમે જોતા હશો. સેકન્ડ જે લાઇન છે એમાં વેન યુ આર ઇન ધ ક્રાઉડ ઇટ વિલ ફેન્સ યુ. ઓકે, એટલે કે જ્યારે ક્રાઉડમાં હશો ત્યારે. તો આનો જવાબ પણ જોઈ લઈએ શું લખ્યું છે આપણે તે ધ સોંગ વિલ ફેન્સ વેન હી ઇઝ ઇન ધ ક્રાઉડ. ત્યાર પછી સેકન્ડ જે પોએમ છે પેન્સિલ, એના વિશે પણ એક બે સ્ટેન્જા આપણે સ્ટડી કરી લઈએ. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી
glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the airplane walking on the road, the lion is having a conversation with the cow. અહીંયા આગળ જે છોકરી છે ગર્લ છે એ સ્ટ્રીમ પિક્ચર દોરે છે, આખી પેન્સિલ જે છે જે પોએમ છે એની પર બનાવવામાં આવી છે, એની પર લખવામાં આવી છે. હવે એમાં ક્વેશ્ચન જોઈએ તો વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ બ્લેક બર્ડ. ઓકે, બ્લેક બર્ડનો સ્ટ્રેન્જ શું છે? તો બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. ઓકે, એ ટ્રી સાથે, ઓકે ટ્રી છે એની જોડે એ ઉડી રહ્યું છે. ત્યારબાદ વોટ મેક્સ ધ પીકોક ફની. પીકોકને ફની શું બનાવે છે? તો અહીં આગળ સેકન્ડ જે લાઈન છે એમાં છે ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. કે એટલે કે જે મોર છે એની આંખમાં ચશ્મા પહેરાવે છે એટલા માટે ફની લાગે છે. તો જવાબ જોઈએ તો ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક મેક હિમ ફની. ઓકે, એટલે કે પીકોકની આઈસમાં જે ગ્લાસ જે ચશ્મા પહેરાવે છે એના લીધેથી ફની લાગે છે. ત્યારબાદ એમાં થર્ડ ક્વેશ્ચન જોઈએ તો વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ ચેરિયટ એન્ડ ધ એરપ્લેન. ઓકે, જે ચેરિયટ જે રથ છે અને એરપ્લેન વિશે શું સ્ટ્રેન્જ છે? તો અહીંયા આગળ જોઈએ તો યસ, અહીંયા આગળ આપણે જોઈએ તો હા, ચેરિયટ છે એ ફ્લાઇંગ કરે છે એરમાં, જે ના કરવું જોઈએ, ચાલવું જોઈએ, અને એરપ્લેન છે એ ઉડવું જોઈએ, તેની જગ્યાએ શું કરે છે? વોકિંગ કરે છે. એ જવાબ અહીંયા આગળ આપણને મળે છે. તો જવાબ લખીએ આપણે આ રીતે: ધ ચેરિયટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર એન્ડ ધ એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ. ત્યાર પછી જોઈએ તો હુ આર ટોકિંગ હિયર. અહીંયા આગળ કોની જોડે વાત કરતા દેખાય છે? કોણ વાત કરે છે? તો અહીંયા ધ લાયન ઇઝ હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. એટલે કે કાઉ અને લાયન એ બંને વાતો કરે છે. તો અહીંયા આગળ જવાબ જોઈએ તો ધ લાયન એન્ડ ધ કાઉ આર ટોકિંગ હિયર. ત્યાર પછી નેક્સ્ટ એમાં સ્ટેન્જા જોઈએ તો એન્ડિંગમાં આ સ્ટેન્જા એન્ડિંગનો છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગિવન હર હોમવર્ક, my darling doll breaks the tip of the pencil in anger and the candle of the pencil is extinguished. એટલે કે ઓલવાઈ જવું, બુઝાઈ જવું. only the smoke remains on the sky of the white paper. ક્વેશ્ચન બને છે પહેલો જોઈએ તો what does the girl hate. ઓકે, ગર્લ છે એને શું ગમતું નથી, હેટ કરે છે. તો અહીં આગળ છે જ્યારે એ હોમવર્ક આપે છે સ્કૂલના શિક્ષક એ એને ગમતું નથી. તો અહીં જવાબ બનશે ધ ગર્લ હેટ્સ હોમવર્ક. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ફિલ્ડ વિથ ધ સ્મોક. ઓકે, સ્મોક છે, વોટ ઇઝ ફિલ્ડ વિથ ધ સ્મોક. તો એ લાસ્ટમાં છે, જો ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. ધ વ્હાઇટ પેપર ઇઝ ફિલ્ડ વિથ ધ સ્મોક. આખો જે સ્મોક છે, વ્હાઇટ પેપર છે એ સ્મોકથી ભરાઈ ગયેલો છે એવું કહેવા માગે છે. ત્યારબાદ થર્ડ નંબરની પોએમ છે ગ્રુવિંગ. ઓકે, એમાં જોઈએ તો પહેલી લાઈન છે I am living now to slay the foe, fight the battles high and low. I am living mother, hear me go, please wish me luck today. એમાં જે પહેલો ક્વેશ્ચન બને છે તો એમાં પહેલા ક્વેશ્ચનમાં જોઈએ તો whom does the poetess address. આ પોઈટ કવિત્રી છે કોને એડ્રેસ કરે છે? તો એ પોતાની મમ્મી છે, એ પોતાની મધર છે, એને થર્ડ લાઈનમાં તમને જોવા મળે છે. ધ પોએટિસ એડ્રેસીસ હિઝ મધર. અહીં આગળ હિઝની જગ્યાએ હર મધર લખવાનું થાય છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ એમાં તો વાય ઇઝ ધ પોએટિસ લિવિંગ. આ પોએટિસ છે શા માટે જઈ રહી છે, લિવિંગ કરી રહી છે? તો ધ પોએટ ઇઝ લિવિંગ એ ટુ સ્લે ધ ફો. જો આઈ એમ લિવિંગ નાવ ટુ સ્લે ધ ફો, ફાઇટ ધ બેટલ્સ એટલે કે ટુ સ્લે ધ ફો એટલે કે દુશ્મનને માત કરવા માટે અને બેટલને ફાઇટ કરવા માટે એ કહે છે. ધ પોએટ ઇઝ લિવિંગ ટુ સ્લે ધ ફો એન્ડ ફાઇટ ધ બેટલ. અને દુનિયાની જે લડાઈ છે એ લડાઈ લડવા માટે અને દુશ્મનો પર માત મેળવવા માટે એ જઈ રહી છે. ત્યાર પછીનું જે ક્વેશ્ચન છે વોટ ડઝ ધ પોએટિસ રિક્વેસ્ટ હર મધર. જે પોએટિસ છે એ પોતાની મમ્મીને શું રિક્વેસ્ટ કરે છે? તો છેલ્લી લાઈનમાં આપણને એક જોવા મળે છે આઈ એમ લિવિંગ મધર, હિયર મી ગો, પ્લીઝ વિશ મી લક ટુડે. ઓકે, આ જે વિશ મી લક ટુડે છે એનો જવાબ છે. તો આ રીતે જવાબ લખી શકાય. ધ પોએટિસ રિક્વેસ્ટ હર મધર ટુ વિશ હર બેસ્ટ લક અથવા બેસ્ટ વિશિસ. ત્યાર પછીની જે સ્ટેન્જર છે એ જોઈએ આપણે તો આઈ વોન્ટ ટુ સી, ટચ એન્ડ હિયર, ધો દેર આર ડેન્જર્સ, દેર આર ફિયર્સ, આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ એન્ડ ડ્રાય માય ટીયર્સ, પ્લીઝ લેટ મી સ્પીક માય સે. આ જે સ્ટેન્જર છે એનો જે ક્વેશ્ચન બનાવવો હોય પહેલો તો આ રીતે બને વોટ ડઝ ધ પોએટિસ વોન્ટ. પોએટિસ શું કરવા માગે છે? તો એ પહેલી લાઈનમાં છે આઈ વોન્ટ ટુ સી, ટચ એન્ડ હિયર. તો જવાબ આ રીતે બનશે ધ પોએટિસ વોન્ટ્સ ટુ સી. અહીં આગળ તેની જગ્યાએ ટુ લખવાનું છે. ટુ સી, ટચ એન્ડ હિયર.
ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આ રીતે બનાવીએ આપણે તો વિચ લાઇન શોઝ ધ પોએટિસ કરેજ, કઈ લાઇન પોએટિસનો કરેજ ઓકે અને જે બહાદુરી છે એ દર્શાવે છે. તો એ બહાદુરી દર્શાવવા માટે જે પહેલી જે લાઇન છે કે આઈ વોન્ટ ટુ સી ટચ, ધો દેર આર ડેન્જર્સ દેર આર ફિયર્સ ઓકે, ભલે ત્યાં આગળ ડેન્જર્સ હશે કે ફિયર છે તો પણ હું ત્યાં જઈશ, એ એની બહાદુરી દર્શાવે છે, કરેજ દર્શાવે છે. તો આ લાઇન થઈ શકે એના માટે આઈ વોન્ટ ટુ સી ટચ એન્ડ હિયર ધો દેર આર ડેન્જર્સ દેર આર ફિયર્સ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે તો વોટ વિલ ધ પોએટિસ ડુ વેન સી વિલ વીપ ઓકે. આ પોએટિસ છે એ કહે છે કે જ્યારે એ રડશે તે વખતે શું કરશે. તો અહીં આગળ લખ્યું જો અહીં યસ લાસ્ટ બે લાઇનમાં જોવા મળે છે આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ એન્ડ ડ્રાય માય ટીયર્સ ઓકે. જ્યારે રુદન આવશે તે ડ્રાય માય ટીયર્સ, એના ટીયર છે એ ડ્રાય કરશે. તો અહીં આગળ એ શબ્દ અહીં આગળ લેવાનો છે. તો જવાબ બનશે ધ પોએટિસ વિલ ડ્રાય હર ટીયર્સ વેન સી વિલ વીપ ઓકે. આ રીતે આપણે જે પોએમ નંબર 1, 2 અને 3 છે એના જે સ્ટેન્જર છે એ આપણે જોયા છે. આ પૂરતા નથી, તમારે આગળની જે પોએમ ચાલી ગઈ છે એના વિડીયોઝ અને એની જે વર્કશીટ છે એમાં દરેક જે પોએમ આપેલી છે પોએમની બધી જ સ્ટેન્જર છે એના વિશે સમજૂતી આપેલી છે, એના ક્વેશ્ચન કેવી રીતે બને છે આપેલા છે. એ પણ તમારે વધારાનો જે રેફરન્સ છે એના માટે તમારે એનો ઉપયોગ કરવાનો રહેશે. એ પણ તમારે વાંચવાનું રહેશે જેથી કરીને એક્ઝામમાં વધારે સારા ગુણ મેળવી શકો.